છે, કૃષ્ણમાં પ્રેમ વધારે કરાવે એવું કોઈ શાશ્વત સાધન અમને બતાવો. અમારે શું કરવું જોઈએ? શાંતિ મેળવવા માટે શું કરવું જોઈએ? ત્યારે સૂત નામના મહાપુરુષે કીધું, એક કામ કરો, તમે ભાગવતની કથા સાંભળો. ભાગવતની કથા સાંભળો એટલે સોનું કોઈ પૂછ્યું, બાપજી ભાગવત જ શું કામ? આ સંસારમાં ભાગવત એ સૌથી શ્રેષ્ઠ ઉત્તમ પુરાણ છે. પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિઃ. છે કે એના એક એક પદમાં, એક એક શબ્દમાં ભગવાનના નામનો મહિમા ભર્યો છે. યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિઃ. ભાગવતની કથા સાંભળો. તો શોનકોએ કહ્યું, બાપજી અમે ભાગવત ક્યાં સાંભળવા જઈએ? તમે અમને ભાગવત સંભળાવો. અમે તો બીજે ક્યાં જઈએ? તમે જ ભાગવત સંભળાવો. તો સૂત નામના મહાપુરાણી ભાગવત કહેવા તૈયાર થયા, પણ બહુ સાવધાની સાથે કહ્યું, તદહમ તે વિધાસ્યામિ સાવધાનતયા શૃણુ. તો હું તમને કથા કહેવા જઈ રહ્યો છું, પણ તમે સાવધાન થઈને સાંભળજો. હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું, કથા મૃત્યુના ભયમાંથી છોડાવનારી કથા છે, માટે સાવધાન થઈને સાંભળજો. મૃત્યુમાંથી નહીં છોડાવે, મૃત્યુના ભયમાંથી છોડાવશે. કારણ આ સંસારમાં જે જન્મે છે એ મરે છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. જે જન્મે એ મરે છે, એ શાશ્વત છે. માટે તમે એક કામ કરો, જે મૃત્યુના ભયમાંથી છોડાવે એવી કથા છે, સાવધાન થઈને સાંભળજો. આ કથા દેવર્ષિ નારદે પણ સાંભળી છે. શૌનકોના કાન ચમકા કે હે બાપજી, નારદ તો સતત ભગવાનનું નામ લે છે અને એણે કથા સાંભળી. વાલા ભક્તજનો, નારદજીએ કથા સાંભળી એવો પ્રસ્તાવ અહીંયા એટલા માટે મૂકવામાં આવ્યો છે કે જે માણસને આવશ્યકતા નથી એણે પણ સાંભળી. તો હવે તમે વિચાર કરો કે આ ભાગવતનો મહિમા કેટલો હશે.